નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તલાટી સ્પેશિયલ આપણે સિરીઝ ચાલુ કરી છે જેમાં આજે જોવાનું છે પહેલું ચેપ્ટર સંખ્યા જ્ઞાન। મિત્રો હું ત્યાં તમને અહીંયાથી ગેરંટી આપું છું કે અહીંયાથી જેટલું કરવામાં આવે છે તેની બહાર સવાલ નહીં જાય અને નહીં જાય। તો વધારે વાતચીત ન કરતા શરૂઆત કરીએ છીએ સંખ્યા જ્ઞાન। મિત્રો સંખ્યા જ્ઞાનમાં બધાને જ આવડતું હશે, પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, પૂર્ણ સંખ્યા કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યા, વાસ્તવિક સંખ્યા। ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ નથી, ઇમ્પોર્ટન્ટ ક્યાંથી ચાલુ થાય છે મિત્રો? અસમય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યામાંથી જ સવાલ પૂછાય છે અને ભૂતકાળના તલાટીઓના પેપરમાં પણ સવાલ પૂછાઈ ગયો છે। કેવા સવાલ પૂછાય છે, કેવા નથી પૂછાય છે એના વિશે પણ ચર્ચા કરીશું। તો શરૂઆત કરીએ છીએ પ્રાકૃતિક સંખ્યાથી। તો જો પ્રાકૃતિક સંખ્યા કોને કહેશું? પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે। એમાં શું આવશે? 1 થી શરૂ થતી તમામ અનંત સુધીની પ્લસ સંખ્યાઓ। શું કીધું? 1 થી શરૂ થતી તમામ સંખ્યાઓ આવી જશે, પણ ખાસ નોંધ લખી છે। શું કીધું છે? શૂન્ય સંખ્યા નહીં આવે। ઓકે, તો શૂન્ય તો શૂન્ય શેમાં આવશે? તો પૂર્ણ સંખ્યા। તો શૂન્ય પ્લસ તમામ પ્રાકૃતિક સંખ્યાને કેવી સંખ્યા કહેશું? પૂર્ણ સંખ્યા। તેને કયા નંબર વડે દર્શાવવામાં આવે છે? હોલ નંબર। હોલ એટલે W લખ્યું છે। ઓકે, એના પછી આગળ જવું છે તો પૂર્ણાંક સંખ્યા। પૂર્ણાંક સંખ્યાને શેના વડે દર્શાવવામાં આવે છે? Z વડે। તેમાં શું લખ્યું છે? ઋણ સંખ્યા, શૂન્ય સંખ્યા, પ્લસ સંખ્યા, એટલે કે બધી સંખ્યા। પણ કેવી કીધી? શૂન્ય, પ્લસ અને માઇનસ। મેં હજી ક્યાંય અપૂર્ણાંકની વાત નથી કરી। તો અપૂર્ણાંક સંખ્યા શેમાં આવશે? વાસ્તવિક સંખ્યા, રિયલ નંબરમાં આવી જશે। એટલે કે વાસ્તવિકમાં ઋણ, શૂન્ય, પ્લસ, અપૂર્ણાંક એટલે કે તમામ પ્રકારની સંખ્યા, કોઈ પણ પ્લસ હોય, માઇનસ હોય, શૂન્ય હોય, કોઈના છેદમાં હોય, પોઈન્ટ વાળી સંખ્યા, બધી સંખ્યા શેમાં આવશે? વાસ્તવિક સંખ્યામાં। આ તો બધાને આવડે મિત્રો, આ ખાલી સમજાવવું પડે એટલે સમજાવ્યું છે। અને આનું એક સૂત્ર છે, આ એકવાર પરીક્ષામાં પૂછાઈ ગયું છે પણ હવે કોઈ ચાન્સ લાગતો નથી મિત્રો પૂછવાનો, છતાં પણ એક યાદ રાખી દેવાનું। શું? NWZQR। આનો મતલબ શું થાય? N એ W માં સમાયેલો છે, W એ Z માં સમાયેલો છે, Z એ Q માં છે અને Q એ શેમાં છે? R માં છે। તો મિત્રો અહીંયા જો કદાચ હવે એક પરીક્ષામાં ફેરવીને એક સવાલ પૂછે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે, તો 1 થી શરૂ થાય છે, તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ કહેશું? 1 કહેશું। પણ કદાચ એમ પૂછે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા શું આવશે, તો આનો કોઈ જવાબ આપી શકે? સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા? ના, સૌથી મોટી કોઈ પ્રાકૃતિક સંખ્યા કહી શકાય નહીં, કેમ કે ક્યાં સુધી જાય તે ખબર જ નથી। એટલે ઇન્ફિનિટિવ છે। કેવી છે? ઇન્ફિનિટિવ, આપણને ખબર નથી। હવે મિત્રો ચાલુ થાય છે અસલમાં સંખ્યા જ્ઞાનના ચેપ્ટર અને પરીક્ષામાં પૂછાવા લાયક સવાલ। તો જો કઈ સંખ્યા છે? સમય સંખ્યા અને અસમય। સમય સંખ્યાને સમજતા પહેલા અસમય સંખ્યાને સમજી લઈએ, અને અસમય સમજી જશો સમય ઓટોમેટિક આવડી જશે। જો કેવી રીતે કહી છે અસમય સંખ્યા, પહેલા તો P/Q ના રૂપમાં ન લખી શકાય તેવી, માની લો કે આ લાઈન કોઈ યાદ રાખવી જ નથી, આ લાઈન આપણે કાઢી નાખીએ છીએ। હવે અહીંયાથી જુઓ, જે સંખ્યાનું વર્ગમૂળ ન નીકળી શકે તેવી સંખ્યા, એટલે કે કેવી સંખ્યા? જાણે કે લઈએ છીએ √3, આનું વર્ગમૂળ તમે કાઢી શકો, નીકળી તો શકે પણ જવાબ કેવો આવશે? પરફેક્ટ નહીં આવશે, પોઈન્ટમાં કોક ને કોક આવશે। હું એમ કહું કે વર્ગમૂળમાં 13, આનું પણ નથી કાઢી શકાતું, પણ કદાચ એમ કહું કે વર્ગમૂળમાં 121, તો આનું વર્ગમૂળ નીકળે? હા, તો આનું વર્ગમૂળ નીકળે, તો આનું વર્ગમૂળ કેટલું આવે? 11। તો આ કેવી સંખ્યા થઈ જશે? સમય સંખ્યા। એટલે શું કહેવા માંગુ છું? જે સંખ્યા વર્ગમૂળમાં આપી હોય અને તેનું વર્ગમૂળ ન નીકળી શકે તેવી બધી સંખ્યાને કેવી સંખ્યા કહેશું? અસમય સંખ્યા કહેશું। કેવી? અસમય। તો પછી સમય કોને કહેશું? જેનું વર્ગમૂળ નીકળી શકે તેવી સંખ્યાને સમય સંખ્યા કહેશું। તો એક જ વસ્તુ યાદ રાખવાનું, અસમયમાં વર્ગમૂળમાં આપેલી તમામ સંખ્યાઓને કેવી સંખ્યા કહેશું? જો વર્ગમૂળમાં આપેલી સંખ્યા હોય અને વર્ગમૂળ ન નીકળી શકે તેવી સંખ્યાને કેવી સંખ્યા કહેશું? અસમય સંખ્યા। ઓકે, હવે જો મિત્રો 3/14 અને 22/4, 22/7 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે, જ્યારે પાઈ એ અસમય સંખ્યા છે। બસ આ વિધાને બેઠે બેઠું શું કરવાનું છે મિત્રો? ગોખી નાખવાનું છે આટલું। પરીક્ષામાં તમને અહીંયા આ જ કામનું છે અને આ જ પૂછે છે। શું કામનું છે? 3/14 અને 22/7 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે, જ્યારે પાઈ એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે। આ મિત્રો 3/14 છે ને, 3/14 એ કોઈ કિંમત આપેલી નથી, આ કિંમતને એપ્રોક્સ પાઈની કિંમત ઉપરથી બનાવવામાં આવી છે। એટલે આ ક્યાંક ને ક્યાંક બે આંકડા ભેગા થાય છે, જ્યારે આ પાઈની કોઈ વેલ્યુ ફિક્સ નથી આવતી। જેમ કે કોઈ એક આંકડો લખવું છે 7 પોઈન્ટ, પછી લખું 14, 30, 20, 1, 7, આમ કરીને અનંત સુધી કોઈ આંકડા મિક્સ ભેગા ન આવતા હોય, એટલે કોઈ જોડીમાં ક્યાંય ન આવતા હોય, કોઈ પણ રીતે જોડી ન બનતી હોય ને, એ બધી સંખ્યા શેમાં આવશે? અસમય સંખ્યામાં આવશે। જ્યારે સમય સંખ્યામાં કેવી સંખ્યા આવશે? માની લો કે મેં એક આંકડો લખ્યો 3, 14, 28, 14, 28, જોડી બનતી આવતી હોય ને
તો પણ એને કેવી સંખ્યા કહેશું આપણે? સમય સંખ્યા. પરંતુ જો અહીંયા જોડી ક્યાંય બનતી જ નથી, કોઈ આંકડા ક્યાંય રિપીટ આવતા જ નથી, જોડીમાં બનતા નથી, તો આવી સંખ્યાને કેવી કહેશું? અસમય સંખ્યા. અને જોડી બની જાય તો તેને કેવી કહેશું? સમય સંખ્યા. તો સમય સંખ્યા તમને સમજ પડે, એક તો p/q ના રૂપમાં લખી શકાતી હોય, જોડીના સ્વરૂપમાં આવી હોય, તે બધી સંખ્યાને કેવી કહેશું? અસમય સંખ્યા. સમય સંખ્યા, સોરી. તો સમય સંખ્યાને પણ કેટલા ભાગ પડે મિત્રો? શાંત સમય સંખ્યા, અશાંત સમય સંખ્યા. શાંત સમય સંખ્યા જોઈને ખબર પડી જાય, જો 0.5 પૂરું, એના પછી કોઈ આંકડો નથી. પરંતુ અશાંત સમય સંખ્યા 1/3 એટલે 0.33 ચાલ્યા જ કરતો અનંત સુધી, તો તેને કેવી સંખ્યા કહેશું? અશાંત સમય સંખ્યા કહેશું. તો સમજ પડે શાંત સમય સંખ્યાનો ડિફરન્ટ અને અસમય સંખ્યાનો ડિફરન્ટ શું છે. અને ના સમજ પડે ને મિત્રો, તો આમાં પરીક્ષામાં પૂછાવા લાયક એક જ સવાલ બને છે કે 3/14 અને 22/7 એ સમય સંખ્યા છે, અસમય છે, તો પાય એ કેવી સંખ્યા છે, અથવા તો નીચેમાંથી ઓપ્શન આપીને કહે કે નીચેનામાંથી કઈ એ અસમય સંખ્યા છે અથવા તો કઈ એ સમય સંખ્યા છે. તો તમને એક વસ્તુ દેખવાનું, અંડરરૂટ છે, વર્ગમૂળ નથી, અંડરરૂટમાં આપેલી સંખ્યા છે એનું વર્ગમૂળ નથી કાઢી શકતા, તો કેવી સંખ્યા આવશે? અસમય. જો વર્ગમૂળ નીકળી જાય તો તે કેવી સંખ્યા આવશે? સમય સંખ્યા. ઓકે, ના સમજ પડે તો મેં શું કીધું મિત્રો, ફરીથી એને જોજો. હવે જોઈએ છે મિત્રો આગળ સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત. મિત્રો કોઈ લાંબી ચર્ચા નથી કરવાની થતી, ખાલી 1 મિનિટમાં કોન્સેપ્ટ શું છે એ જ જોવાનું છે. જો સ્થાન કિંમતમાં શું કહેવામાં આવે છે? સ્થાન કિંમત હંમેશા કોઈ પણ આંકડાની તમને સ્થાન કિંમત પૂછે. માની લો કે અહીંયા તમને પૂછે 3ની સ્થાન કિંમત શું, તો 3 ના 3 બેઠા નીચે ઉતારવાના, 1 2 અને 3 અંક છે, 3 શૂન્ય, 1 શૂન્ય 2 શૂન્ય અને 3 શૂન્ય. પછી એમ પૂછવામાં આવે કે સ્થૂળ કિંમત શું છે? સ્થૂળ કિંમત. તો માની લો કે મને એમ પૂછે કે 2ની સ્થૂળ કિંમત શું છે, તો જેની સ્થૂળ કિંમત પૂછે ને તે અંક પોતે જ આવશે. 8ની સ્થૂળ કિંમત શું આવશે? તો 8 કેવો આવશે? 8 પોતે. એટલે જે પણ સંખ્યા પૂછવામાં આવે એની સ્થૂળ કિંમત પૂછવામાં આવે તો સંખ્યા પોતે, અને સ્થાન કિંમત પૂછવામાં આવે તો જે સંખ્યા કહી, જો મને એમ કહેવામાં આવે કે ભાઈ 2ની સ્થાન કિંમત કેટલી થાય, તો 2ની સ્થાન કિંમતમાં 2 લખીશ, એના પછી કેટલા અંક છે? 1 અને 2, તો કેટલા મીંડા પાડીશ? 2. એટલે કેટલી કિંમત આવશે? 200. હવે આમાં કેવી રીતના પેટર્નના સવાલ બનાવે છે? એમ કહેવામાં આવે કે 1ની સ્થાન કિંમત અને 3ની સ્થૂળ કિંમતનો ગુણાકાર કેટલો થાય, અથવા આની સ્થાન કિંમત અને આની સ્થૂળ કિંમતનો સરવાળો કેટલો થાય, બાદબાકી કેવો થાય. મતલબ તમને જો સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત શોધતા આવડી જાય, પછી તમને કંઈ પણ કહેવામાં આવે, સરવાળો કરો, ગુણાકાર કરો, ભાગાકાર કરો, બાદબાકી કરો, કંઈ પણ થાય છે, પણ કહેવાનો મતલબ એવો કે તમને સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત શોધતા આવડી જોઈએ. અને આશા છે મને તમને સમજ પણ પડી ગઈ છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચાલુ થાય છે દોસ્તો, તલાટીમાં પૂછાવા લાયક દાખલા. કેવા દાખલા પૂછાય છે પરીક્ષામાં, કેવું પૂછાય છે, કેવું નથી પૂછાતું, યાદ રાખવાની વસ્તુ. આ બધી વસ્તુ તો આપણે અત્યારે લગીને જોઈએ કે બધાને આવડતી જોઈએ, અને આમાંથી કંઈ પૂછાવા લાયક વસ્તુ પણ નથી. પણ હવે ઇમ્પોર્ટન્ટમાં શું છે? વિભાજ્ય સંખ્યા. જેટલું બોલવામાં સહેલું છે, સમજવામાં પણ મિત્રો એટલું જ સહેલું છે, પણ એકવાર એને ધ્યાનથી સમજવું પડે. શું કહે છે? જો કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગી શકાતી હોય તેવી સંખ્યાને, અથવા તો જેના 2 કરતાં વધારે અવયવ હોય તેવી સંખ્યા, એટલે કે કેવી સંખ્યા? જેમ કે હું અહીંયા એક લઉં છું 6, તો 6 ના પહેલા અવયવ પાડતો શું પડે? 1 × 6, 2 × 3. તો જો આને કેટલા અવયવ પડ્યા? 3 પડ્યા. 1 2 3 અને 4, આ 4 અવયવ પડ્યા. તો 2 કરતાં વધારે અવયવ છે, પણ કદાચ હું 3 લઉં તો 3, તો આના કેટલા અવયવ પડે? 1 × 3. બીજા કોઈ અવયવ પડે? તો જો માત્ર 2 જ અવયવ હોય, એક તો 1 અને સંખ્યા પોતે, જો આ 2 જ અવયવ હોય તો કેવી સંખ્યા કહેવાશે? અને અવિભાજ્ય સંખ્યા કહેવાશે. જોઈએ છે નીચે અવિભાજ્ય સંખ્યા, પણ પહેલા વિભાજ્ય સંખ્યા લીધી છે તે જોઈએ. તો જેને 2 કરતાં વધારે અવયવ પડે તેને કેવી સંખ્યા કહેશું? વિભાજ્ય સંખ્યા. તો હવે વિભાજ્ય સંખ્યામાંથી મિત્રો એક પરીક્ષામાં તલાટી કે મંત્રીમાં સવાલ પૂછાઈ ગયો છે. પૂછે કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ આવશે? સૌથી નાની. આપણે ફટાક દઈને ઉતાવળમાં વિભાજ્ય સંખ્યાને બેકી સમજી આપીને 2 ટીક કરીએ છીએ, પણ 2 ખોટો છે મિત્રો. વિભાજ્ય સંખ્યા એટલે શું કીધું? જેના 2 કરતાં વધારે અવયવ પડે તો 1 કેવી સંખ્યા છે? 1 વિભાજ્ય પણ નથી, અવિભાજ્ય પણ નથી. યાદ રાખજો, 1 કેવી સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા છે. 2 તો 2 નો તો 1 જ અવયવ પડે, 1 અને 2 2 જ અવયવ પડે છે. 2 પણ કેવી સંખ્યા છે? અવિભાજ્ય. 3 પણ અવિભાજ્ય. તો વિભાજ્ય સંખ્યા કઈ થશે? વિભાજ્ય સંખ્યા. તો યાદ રાખવાનું છે, સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ આવશે? 4. હવે આ સવાલ તો મિત્રો પૂછાઈ ગયો છે. કંઈક નવું લાવવું હોય, કંઈક નવું કરવું હોય તો હવે શું કરે? સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા કઈ, એવું પૂછે. સૌથી નાની એકી, તો 4 તો બેકી છે. 5 સૌથી નાની 5 કેવી થાય છે? 5 એકી થાય છે, પણ કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. 6 વિભાજ્ય સંખ્યા છે, પણ આપણને એકી પૂછી છે. 7 અવિભાજ્ય, તો કઈ આવશે મિત્રો? 9 આવશે. 9
9 એ કેવી છે? એકી સંખ્યા પણ છે અને વિભાજ્ય સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા છે. આની પહેલા જો બીજી કોઈ આવે જ નહીં. 7 તો 7 એ અવિભાજ્ય સંખ્યા થઈ જાય છે. જ્યારે આપણે લેવાની છે વિભાજ્ય 8 તો કેવી થઈ જાય છે? એ પણ વિભાજ્ય થઈ જાય છે, પણ બેકી થઈ જાય છે. આપણે કેવી જોઈએ છે? એકી. તો શું આવશે? સૌથી નાની એકી કઈ સંખ્યા આવશે? 9. યાદ રાખજો સૌથી. હવે આમાં કેવો સવાલ બનાવે? તમને એમ કદાચ કહે કે સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યાનો સરવાળો કેટલો થાય, ગુણાકાર કેટલો થાય, બાદબાકી કેટલી થાય, કંઈ પણ પૂછે, પણ આપણને કોન્સેપ્ટ ખબર પડવી જોઈએ કે સૌથી નાની વિભાજ્ય કઈ છે, સૌથી નાની એકી વિભાજ્ય કઈ છે. સમજ પડે મિત્રો? ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા માટે વિભાજ્ય, અવિભાજ્ય અને પેલું વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા. સૌથી મોટો, સૌથી સહેલો ટોપિક છે, પણ સૌથી વધારે ભૂલ પણ ક્યાં પડે છે? આ જ ટોપિકમાં પડે છે. તો જો હવે જોઈએ છે વિભાજ્ય સંખ્યા. તો વિભાજ્ય સંખ્યામાં શું કહેવામાં આવે છે? માત્ર 2 જ અવયવ હોય, એક અને સંખ્યા પોતે. અહીંયા તમને બતાવ્યું 3. તો જો 3ના તમે ગમે તેમ કરો પણ એના 2 જ અવયવ પડે, 1 અને 3. અથવા તો બીજી એક સંખ્યા લઉં 11. તો 11 ને ગમે તેમ પાડો, 1 ગુણ્યા 11. 11 કોઈ બીજાના ઘડિયામાં આવતા નથી, એટલે 1 હોય અને એ સંખ્યા પોતે જ હોય, એવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાશે? અવિભાજ્ય સંખ્યા કહેવાશે. તો અવિભાજ્ય સંખ્યામાં મિત્રો કેવા સવાલ પૂછાય એ જોવા છે. તો જો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? 2. અને કદાચ સવાલ પૂછે કે સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા કઈ છે? કોઈ આન્સર આપશે? સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા કઈ? તો સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા પણ કઈ આવશે? 2. કેમ કે 2 એ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા. પણ મને એમ કહેવામાં આવ્યું કે સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા એકવાર વિચાર કરો. સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? તો સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા 3 આવશે. અહીંયા જ આપણે જો એક વિશિષ્ટ સંખ્યા છે, અવિભાજ્ય પણ નથી, વિભાજ્ય પણ નથી. 2 તો કઈ આવી ગઈ? નાની આવી, પણ એકી અવિભાજ્ય કીધી છે. એકી કઈ આવશે? 3 એ એકી અવિભાજ્ય સંખ્યા આવશે. ઓકે. હવે મિત્રો અહીંયાથી ઇમ્પોર્ટન્ટ સવાલ છે અને આ પણ એકવાર પરીક્ષામાં પૂછાઈ ગયું છે કે 1 થી 100 માં કેટલી અવિભાજ્ય સંખ્યા આવે છે? 1 થી 100 માં કેટલી અવિભાજ્ય સંખ્યા? તો યાદ રાખજો 1 થી 100 માં 25 અવિભાજ્ય સંખ્યા આવશે. અને મિત્રો હું તમને અહીંયાથી એક વાત સ્પષ્ટ કરી દઉં છું કે જો ગૂગલ ખોલવાનું, ગૂગલમાં લખવાનું અવિભાજ્ય સંખ્યા, ગુજરાતીમાં જ લખજો, કાયદેસર એક ટેબલ આવશે. 1 થી 10 માં કેટલી અવિભાજ્ય સંખ્યા, 10 થી 20 માં કેટલી, 50 થી 60 માં, એમ કહીને બધી 1 થી 10 ના આંકડામાં જોઈ લેવાની કેટલી અવિભાજ્ય સંખ્યા છે. કારણ કે ભૂતકાળના તલાટીઓના પેપરમાં તમારે જોઈ લેવાની છૂટ છે. પૂછાઈ ગયું છે કે 51 થી 60 ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? ક્યારેક એવું પૂછે 71 થી 80 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓની બાદબાકી કેટલી થાય? અથવા તો એમ કહેવામાં આવે 80 થી 90 સુધીમાં નીચેનામાંથી કઈ અવિભાજ્ય સંખ્યા નથી. કહેવાનો તાત્પર્ય એટલો કે તમને 1 થી 100 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા આવે છે? 25. પણ કઈ કઈ આવે છે એ તમારે એકવાર જોઈ લેવાનું અને એ જવાબદારી કોની છે? તમારી. ઓકે. હવે આગળ જોઈએ. 1 થી 25 માં 1 થી 100 સુધીમાં આપણે જોઈ લીધી કેટલી અવિભાજ્ય સંખ્યા આવે. પણ મિત્રો હવે મેં આમાં થોડુંક નવું એડ કર્યું છે. કદાચ મને એવું લાગે છે કે આ વસ્તુ પૂછવી હોય તો નવી પેટર્ન પ્રમાણે પૂછી લે. કારણ કે ભૂતકાળમાં અત્યારે એસએસસીને ફોલો કરવામાં આવે છે. તો એસએસસીએ તો આવા સવાલ પૂછ્યા છે. કદાચ ગુજરાત ગવર્મેન્ટ પણ પૂછી લે, શું ભરોસો? તો એ કેવો સવાલ છે? 25 થી 50 માં કેટલી અવિભાજ્ય સંખ્યા આવે? 1 થી 25 સોરી 1 થી 25 માં કેટલી અવિભાજ્ય સંખ્યા એવું પૂછવામાં? 1 થી 25 માં યાદ રાખજો 9 અવિભાજ્ય સંખ્યા આવશે. કેટલી? 9. કઈ 9 આવશે એ તમને મેં કીધું ગૂગલ કરવાનું, તમારે 1 થી 100 માં જોવાની અને તમને ખબર પડશે. 1 થી 25 જગ્યાએ એમ પૂછવાનું 25 થી 50 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા આવશે? તો યાદ રાખવાનું છે 6. 50 થી 75 માં કેટલી અવિભાજ્ય સંખ્યા આવશે? તો એમાં પણ કેટલી આવશે? 6. અને એમ પૂછવામાં આવે કે 75 થી 100 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યામાં આવે છે? 75 ની 100 ની વચ્ચે કેટલી અવિભાજ્ય? માત્ર 4 જ સંખ્યા આવે છે. 75 થી 100 માં કેટલી આવશે? જો ટોટલ મારો કેટલું થાય? 6 ને 4 10, 10 ને 9 19, 19 ને 6 25. તો થઈ ગયું. જો 1 થી 100 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા આવી? 1 થી 100 સુધીમાં 25 અવિભાજ્ય. કદાચ એવું પૂછવામાં આવે કે 1 થી 50 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા હોય? તો 1 થી 25 સુધીમાં 9, 25 થી 50 એટલે 1 થી 50 માં બીજી 9 ને 6 કેટલી અવિભાજ્ય સંખ્યા આવશે? 15. ગમે તે પૂછવામાં બસ તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે. શું યાદ રાખવાનું છે? 1 થી 100 માં કેટલી અવિભાજ્ય સંખ્યા? 25. 1 થી 25 માં કેટલી? 9.
25 થી 50 માં કેટલી 6, 50 થી 75 માં 6 અને 75 થી 100 માં કેટલી અવિભાજ્ય સંખ્યા 4 અવિભાજ્ય સંખ્યા. મિત્રો યાદ રાખજો અને 5 વાર બોલી લેશો ને આંખ બંધ કરીને 100% રહી જશે. નવી પેટર્ન પ્રમાણે પૂછાવા લાયક છે એટલે લીધું છે. ઓકે, હવે મિત્રો એકદમ સહેલો ટોપિક છે પરંતુ ક્યાંક માર ખોડાવી દે એવું લાગે છે. શું પૂછ્યું છે? વિરોધી સંખ્યા કઈ? એમ પૂછવામાં આવે કે સીધું આમ જ પૂછી લેવામાં આવે કે 15 ની વિરોધી સંખ્યા કઈ છે. તો એક વસ્તુ યાદ રાખી લેજો, વિરોધી સંખ્યામાં શું કરવાનું છે, હંમેશા શોર્ટમાં એક માઇનર ફિટ જ કરી દેજો, સીધું માઇનસ કરી નાખવાનું, બીજું કઈ કરવાનું નથી. વિરોધી સંખ્યામાં ક્યારેય 15 ની વિરોધી તમારે 1/15 લખવાની નથી. આ બિલકુલ ખોટું છે. 1/15 શું લખવાનું છે? 15 ની વિરોધી. તમને કીધું એમ 15 ની વિરોધી કહેવામાં આવે તો આનું માઇનસ ખાલી કરીને 15 શું કરવાનું, -15. પણ એમ કહેવામાં કે 4/5 ની વિરોધી સંખ્યા, તો શું કીધું, સીધું માઇનસ. ઓકે, -4/5. કોઈએ પણ ભૂલથી પણ 5/4 લખવાનું નથી, સીધું કેવું પડશે, ખોટું. યાદ રાખજો, વિરોધી સંખ્યામાં હજી પણ મગજમાં ફિટ કરજો, વિરોધી સંખ્યા એટલે સીધું માઇનસ કરી દેવાનું, એ જ સંખ્યા. તો મિત્રો પલટાવાનું પણ ક્યાંક આવે છે, તો પલટાવાનું આવે ત્યારે શું આવશે, આ લખ્યું અહીંયા વ્યસ્ત સંખ્યા. સવાલમાં એમ પૂછવામાં આવે કે 11 ની વ્યસ્ત સંખ્યા શું છે, તો વ્યસ્ત સંખ્યામાં પહેલા તો શું યાદ રાખવાનું છે, પલટાવી નાખવાનું. એક કામ કરવાનું, જો કે 11 કીધું, 11 ને પલટાવો તો શું આવશે, 1/11. નિશાની જે હોય તે જ રાખવાની, તો પ્લસ છે તો પ્લસ, માઇનસ છે તો માઇનસ. જો માઇનસ વાળું એક લીધું છે તો શું કરવાનું, 1/7. પણ કેવી લખવાનું, -1/7. 7 છે, 1/7 -1/7. અને મિત્રો 2021 SSC CHSL પરીક્ષામાં પૂછાઈ ગયેલો સવાલ છે કે વ્યસ્ત સંખ્યા 0.5 ની વ્યસ્ત સંખ્યા કઈ થશે. હવે મેં શું કીધું, વ્યસ્ત એટલે પહેલા પલટાવો, પણ આને આપણે કેવી રીતે પલટાવી શકવાનું, તો આને પલટાવવા માટે પહેલા શું કરાશે, અને 5/10 લખી શકું. આ બધાને આવડો 5/10. હવે આનું સાદુરૂપ આપો એટલે શું આવે, 1/2. આ પણ બધાને. હવે આ બરાબર એને પલટાવવાનું એટલે એનો જવાબ ફાઇનલી શું આવશે, 2. અને એ શું આવશે આપણું રાઈટ આન્સર. સમજ પડી શું કર્યું, પહેલા 5/2 ને 5/10 એટલે 1/2. હવે પલટાવવાનો નિયમ છે તો પલટાવીને શું કર્યું, 2. તો મિત્રો આશા છે તમને લોકોને સમજ પડી હશે. અને હવે આમાં કેવા દાખલા પૂછાય છે એની પણ એકવાર ફટાફટ તમને ચર્ચા કરી દઉં. તો મિત્રો દાખલા સૌથી વધારે સંખ્યા જ્ઞાનના ચેપ્ટરમાં, ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરમાંથી પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક કાઢવાનો દાખલા તમારે શરૂ થાય છે. વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, સૌથી નાની અવિભાજ્ય, મોટી અવિભાજ્ય, એકી અવિભાજ્ય, બેકી અવિભાજ્ય, 1 થી 100 માં કેટલી અવિભાજ્ય સંખ્યા, પાઈ અસમય સંખ્યા, 3/14 અને 22/7 એ સમય સંખ્યા. અહીંયા લગીને યાદ રહી ગયું. પછી એક સૂત્ર યાદ રાખવાનું છે, NWZQR. કદાચ પરીક્ષા પૂછે કે પ્રાકૃતિક નંબરને શેના વડે દર્શાવવામાં આવે, તો N નેચરલ નંબર. પછી પૂર્ણ સંખ્યાને શેના વડે દર્શાવવામાં આવે, તો હોલ નંબર. પૂર્ણાંક સંખ્યાને શેના વડે દર્શાવવામાં આવે, તો Z નંબર. વાસ્તવિક સંખ્યા રિયલ નંબરનો R. અને એક આ સૂત્ર. હવે યાદ રાખજો કે અહીંયાથી ખાસ યાદ રાખજો કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા, સૌથી મોટી વિભાજ્ય સંખ્યાનો ગુણાકાર, બાદબાકી, સરવાળા કંઈ પણ પૂછે, પણ તમને અહીંયાથી વિભાજ્ય સંખ્યાથી લઈને વ્યસ્ત સંખ્યા સુધીનું બધું આવડવું જોઈએ. મિત્રો આશા છે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બાકી તો મળીએ છીએ મિત્રો ભાગ 2માં કંઈ એક નવા ચેપ્ટર સાથે. નવું ચેપ્ટર પણ લેવાનું છે, સાદુરૂપ. લાઇનમાં મેથ્સનો આખો તલાટીનો સિલેબસ ચલાવવાનો છે. અને મિત્રો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, વંદે માતરમ.